માધાપર જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર શ્રી રમેશભાઈ ધનજી ચાંદ એટલે કે બીકી અને તાલુકાની 4 સીટો છે એમાં મારા સુપુત્ર કુલદીપસિંહ જાદુભા જયમરીને પણ ટિકિટ મળી છે। 1998થી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપમાં જ્યારે હોય ત્યારે કાર્યાલયનું લગભગ સંચાલન મેં જ કર્યું છે અને ગમે તે ભાજપનો ઉમેદવાર હોય અમે તન મન ધનથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને ભાજપે મારામાંથી વિશ્વાસ મૂકી અને મારા પુત્ર કુલદીપસિંહને ટિકિટ આપી છે અને માધાપર આખું એક ભાજપનું ગઢ છે વર્ષોથી। જ્યારે નીમાબેન 2 વખત ઊભા રહ્યા ત્યારે એમ કહેતા હતા કે 33,000 મતથી પાછળ હતા ત્યારે એમને એમ હતું કે અમારું માધાપર ખુલશે એટલે નીમાબેન આગળ નીકળી જશે અને માધાપર જ્યારે ખોલ્યું ત્યારે 8,000 મતથી નીમાબેનની વિજય થઈ હતી। એવી રીતે જ્યારે પણ માધાપરમાં તાલુકાની જિલ્લાની તમામ સીટો ભાજપ કરી છે એટલે આખો ભાજપનો ગઢ છે અને અત્યારે પણ સારામાં સારું વાતાવરણ માધાપરમાં છે અને સંગઠનના પણ હોદ્દેદારો જેમ બને તેમ માધાપરમાં વધારે છે અને અત્યારે જ્યાં અમે લોકસંપર્ક કરીએ છીએ ત્યાં મને સારામાં સારો આવકાર મળે છે અને 4 સીટો અને જિલ્લાની સીટ બહુ લીડથી જીતશું એવી અમને આશા છે અને માધાપર જોડોવાસ ગ્રામ પંચાયત, નવોવાસ ગ્રામ પંચાયત, વર્ધમાનનગર અને ભુજુડી આવા 4 વિસ્તાર આવે છે તો 4 વિસ્તારોમાં બહુ જ ભાજપ તરફી સારો એવો જવાળ છે। તો ભાજપની બહુ અમે પણ માધાપર તમામ ગામવાસીઓને એક વિનંતી કરીએ છીએ કે આ ભાજપનો ગઢ છે અને ભાજપે આ માધાપરનો વિકાસ કર્યો છે તો વિકાસને મત આપી જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના 4 ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપી અને વિજય બનાવો એવી નમ્ર વિનંતી।